ભાઈ આરતી માટે જેના નામ બોલ્યા છે તે બધા આવો. નિકુંજમાં બિરાજે ઘનશ્યામ પ્રભુ જય મીઠી મીઠી મોરલી
मैया जिसका नाम मैया जिसका नाम है ऐसे श्री भगवान को परम पावन ऐसे श्री भगवान को परम नाम है यशोदा जिसकी मैया है यशोदा जिसकी मैया है नंद सैया है वो नंद जी का सैया है वो नंद जी का सैया वो नंद जी का सैया है जैसे श्री गोपाल को હૃદયમાં બિરાજમાન એ પરમ ચૈતન્ય તત્વને પ્રથમ મારા નમસ્કાર. વિપ્રવૃંદના ચરણમાં મારા નમસ્કાર. સંત સમાજ, સાધુ સમાજ, સજ્જન સમાજને મારા વંદન. નંદ નંદન રાધાવરણ વૃંદાવન વિહારી यशोदाना लाल नंदना दुलाल माधुर्य मूर्ति अखिल ब्रह्मांडना नायक पूर्ण पुरुषोत्तम भगवान श्री कृष्णचंद्र परमात्माનો અતિ અનુગ્રહ જેને લઈને ભાગીરથીના તટે ભાગવત ભાગીરથીનું ગાન અને પાન કરવાનું પરમ સૌભાગ્ય મને તમને પ્રાપ્ત થયું છે. आज प्रातः काले द्वितीय दिवसनी आ सभाમાં હરિગુણ ગાવા માટે હું તમે એકત્ર થયા છો. બાપ રામચરિત માનસમાં લખાયું છે કે આ જગતમાં જેના જીવનમાં હરિના ચરણમાં પ્રીતિ નથી એના જેવો બીજો કોઈ અભાગ્યો નથી. મારી માં ઉમાની સામે ભગવાન શંકર આ સૂત્ર મુક્તા એમ કહે છે કે હે ઉમા, આવો માનવ દેહ ઈશ્વરની કરુણાને લઈને પ્રાપ્ત થયો હોય. હે ઉમા, આવો સુંદર માનવ દેહ મળે. અને એક વસ્તુ ધ્યાનમાં લેજો કે આ માનવ દેહ શું છે ને એ તમારે જો ખરેખર અનુભવવું હોય ને તો આપણાથી બીજી યોની છે ને એને જોવાનું ચાલુ કરવો થાય. ગધેડા ઉપર ભાર લાદેલો હોય ને ગધેડાને જોઈએ ને ત્યારે આપણને આપણી યોનીનું મહત્વ સમજાશે.
અને આપણે એટલું નક્કી કરવાનું એ વખતે કે 84 લક્ષ યોનિમાં ચક્કર મારતા મારતા એમ કહેવાય, શાસ્ત્ર એમ કહે છે કે 84 લક્ષ યોનિમાં ચક્કર કાઢતા કાઢતા તમે આવો ત્યારે તમને આ માનવ દેહની પ્રાપ્તિ થાય. તો એનો અર્થ તો એ થયો કે આપણે પણ એ જગ્યાએ જઈને આવ્યા છીએ. આટલું તો ખરું ને. કોઈ જીવને જુઓ તમે, આમ કોઈ જીવડાને જુઓ ત્યારે આપણે એમ વિચારવું પડે આમાં હું જઈને આવ્યો ને. અને પછી શું વિચારવું પડે કે હવે ફરી પાછું આ ચક્કરમાં ન જવું પડે. એટલે જગતના બીજા બધાય ચકેડા બંધ કરી સમજાય. એક વસ્તુ ધ્યાનમાં લેજો, નૈમિષારણ્યમાં પહોંચી જવું એનો અર્થ જ એ છે કે મન જે છે એ કેવલ મોહનમાં મનને લગાડી દેવું. મોહન સિવાય મન લાગે છે તો એને કારણે મારા અને તમારા જીવનમાં કેવલ સાહેબ દુઃખની પ્રાપ્તિ થાય. શ્રીમદ ભાગવતનો આશય એ છે કે હું અને તમે ઈશ્વરની સાથે જોડાઈએ. ઈશ્વર સિવાયના જોડાણ જે છે એ જોડાણ શાશ્વત નથી. ભગવાન સાથેનું જોડાણ જ આપણું શાશ્વત. શરીરની સાથેના સંબંધો જે કંઈ છે એ સંબંધો શાશ્વત નથી. સીધું સમજો, આ શરીર શાશ્વત ખરું? હાથ ના બોલો. હા, તમને પ્રાપ્ત શરીર જે છે એ શરીર શાશ્વત ખરું? નહીં. તો જે શરીર જે છે એ શરીર સાથેનો જ આ સંબંધ ને. શરીરના સંબંધથી જે કઈ સંબંધો થયા છે, જો શરીર જ શાશ્વત ના હોય તો એ સંબંધ શાશ્વત કેવી રીતે હોઈ શકે? બહુ ધ્યાનમાં લેજો. તમને જે શરીર મળ્યું છે એ શરીરના દાતા સાહેબ માતા પિતા છે. પિતાનું શુક્ર જે છે એ માતાના ઉદરે છે અને માતા અને પિતાના એ શરીર સંયોગથી આપણને શરીર પ્રાપ્ત થયું છે. તમે ભાગવતજીમાં આખું વર્ણન છે કે 1 માસ વીતે, 2 માસ વીતે, આમ કરતા કરતા આખું શરીર નિર્માણ થાય. પછી એમાં એક તત્વ આવે છે જેનું નામ છે પ્રાણ. એટલે સમજી લો કે શરીરના દાતા માતા પિતા છે, પણ જીવન દાતા સાહેબ કેવલ મારો જગદીશ છે. શરીર જેને તમને આપ્યું છે અને શરીરની સાથેના સંબંધોની સાથે આટલો પ્યાર કરો છો તો ખરેખર તો તમે શરીરથી મહત્વ છે તમારું કે અંદર બેઠેલાથી મહત્વ છે? શરીર એમને એમ હોય અને અંદરનો નીકળી જાય તો બચ્યું ભરે બધા. અને એક વસ્તુ ધ્યાનમાં લેજો, જેને આ જગતથી સાહેબ આમ હટવું હોય ને એને એક કામ કરવાનું, બહુ ડોલીપાતમાં રહેશો નહીં કે મારા વગર બધાયનું શું થશે. ઘણાને એમ છે કે મને બહુ પ્રેમ કરે છે, આ મને પ્રેમ કરે છે. એક કામ કરજો, રોજે સાહેબ શરૂઆત 1 કલાકથી કરો. ઘરમાં જ 1 કલાક તમે મરી જાઓ. તમારે પથારીમાં હોઈને મરી જ જવાનું સાહેબ, બીજું કંઈ કરવાનું નહીં. મરી ગયા જોયે રાખો સાહેબ, કઈ ફેર નહીં પડે. એમ અભ્યાસ બધા. અને મરો તો છો જ તમે મરો છો, રોજ મરો છો. ઈશ્વર તમને મૃત્યુનું રિહર્સલ કરાવે. રાતે તમે સુઈ જાઓ છો ને એ મૃત્યુનું રિહર્સલ થઈ જાય. જ્યાં સુઈ જાઓ છો આંખ બંધ થઈ જાય પછી આંખ ખુલે તો પાછું શરૂ થાય છે. તો મારી માં ઉમાની સામે ભગવાન શંકર એમ કહે છે કે આવો સુંદર માનવ દેહ મળ્યો હોય અને છતાંય હરિભજનમાં માણસ પ્રવૃત્ત ન થાય. બીજી કોઈ યોની નથી કે જ્યાં આગળ તમે હરિભજન કરી શકો. આવી સુંદર યોની પ્રાપ્ત થઈ છે ત્યારે મારી માં ઉમાની સામે ભગવાન શંકર કહે છે કે એ ઉમા
આ જટાયુનો ઉદ્ધાર જોને પરમાત્માએ કર્યો. કેવો આવો દયાળુ દેવ મળ્યો હોય, આટલો કરુણાવાન ઈશ્વર મળ્યો હોય, અને છતાંય જીવ રહે ઈશ્વર છોડી. અને જો લગભગ આપણા જીવનમાં આ બન્યું છે સાહેબ, આપણે ખરેખર નથી છોડવાનું, એને છોડી દીધું છે, અને નથી પકડવાનું, એને પકડી લીધું છે. મૂળ લાંબુ કંઈ નથી કરવાનું સાહેબ. આપણે વ્યર્થને છોડી દઈએ તો સાર્થક આપણી પાસે છે. બીજું બધું પકડ પકડ કર્યું છે ને, એમાં જેની સાથે જોડાણ કરવાનું છે છૂટી ગયો છે. એટલે મારી માં ઉમાની સામે ભગવાન શંકર એમ કહે છે, સુન હો ઉમાને લોગ જેની પાસે પૈસો નથી એને અભાગ્યો ના કહેવાય. જેની પાસે કોઈ લૌકિક પદો નથી એને અભાગ્યો ના કહેવાય. જેની પાસે પુત્ર નથી એને અભાગ્યો ના કહેવાય. પરિવાર નથી એને અભાગ્યો ના કહેવાય. શાસ્ત્ર એમ કહે છે કે અભાગ્યો એને કહેવાય કે માનવ તરીકે આયા પછી માનવ તરીકે જીવવાની કોશિશ જ ના કરેલા. ઘણાને તમે જુઓ ને આપણને દયા આવે કે આ માણસની પ્રવૃત્તિ કેવલ પાપની છે. બહુ ધ્યાનમાં લેજો. પૂજ્યપાદ બ્રહ્મલીન અંગ્રેજી બાપાનું સૂત્ર છે કે આ અવસરીઓ તમને વારે વારે મળે એમ છે નહીં, અને એટલે તમે જો શાંતિને ઈચ્છતા હોય, તમારા કલ્યાણને ઈચ્છતા હોય તો બહુ લાંબુ કંઈ ના કરી શકો તો વાંધો નહીં. ઘણાને આપણે કંઈ કહીએ ને તો એમ કે એ બધું અમારા કામની વસ્તુ નહીં, અમે આટલું બધું કંઈ ના કરી શકીએ. તો સાવ સામાન્ય સૂત્ર તમારી સામે વ્યાસગાદી ઉપરથી પૂજ્યપાદ બ્રહ્મલીન અંગ્રેજી બાપાની પ્રસાદીના રૂપમાં મૂકો છો કે બીજું કંઈ ના કરો તો કંઈ નહીં, પારકી પંચાયત છોડી દો, શાંતિ મળી જશે. કશું કરવાની જરૂર નથી. જાય ફલાણો ટ્રેક્ટર લાવ્યો હતા જેના તારે શું કરવા ઉપાધિ કરવી છે, આને આ કર્યું એનું શું થશે, એનું જે થવું છે થશે, તારું શું થશે એનો વિચાર કરવાનો. હે ઉમા, આવો દયાળુ દેવ મળ્યો હોય અને જીવ ઈશ્વર છોડી અને વિષયનો અનુરાગી બને છે, ભૂંડ બને છે. ઘણા ભૂંડ ના, અને ઘણા લોકોને તમે બગીચામાં લઈ જાઓ તો નહીં ફાવે. જોજો બધું ગમે તેટલું સારું આમ 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 બધું પૂછો ને આમ કરો ને, આમાં ઘણાને જીભના ચટાકા હશે ને સાહેબ, જીભના ચટાકા એ હજુ આટલું બધું આમ તો સારું જ છે, બધું સારું જ છે ને આમ તો બધું. અમારા ગાંધીનગર બધા નામ લખી રાખજો આ કયું કઈ આઈટમ છે. કાલે મારે પૂછવું પડી પેલી હીરાકણીમાં આજે હીરાકણી લઈને. મારે તમને જે કહેવું છે, ઘણા કોઈ અંદર અંદર વાત કરે, આ થોડું ડુંગળી લહેણ વાળું હોય ને, આટલું બધું હારામાં નથી કહેવું, આ થોડુંક જો એ હોય ને. એક વસ્તુ ધ્યાનમાં લેજો સાહેબ કે આ જગતમાં સાહેબ તમને જે કંઈ રસ મળ્યા છે અને રસમાં જે સ્વાદ આવે છે ને, એ સ્વાદ બીજી કોઈ વસ્તુ નથી, એનું નામ જ કૃષ્ણ છે.
સ્વાદ મળે છે એ સ્વાદ કૃષ્ણ થયેલા. મારે તમને એ કહેવું છે કે આવો માનવ દેહ મળ્યા પછી હું ને તમે જો હરિ ન ભજીએ, મારો ભગવાન શંકર એમ કહે છે કૈલાસના શિખર ઉપર મારી માં ઉમાની સામે આ સૂત્ર મૂક્યું ભગવાને કે હે ઉમા, એ અભાગ્યો છે. માનવ દેહ મળ્યા પછી હરિને છોડી અને કેવલ વિષયમાં લોલુપ બનીને પડ્યો રહે તો એના જેવો બીજો કોઈ અભાગ્યો નથી. બહુ ધ્યાનમાં લેજો. મારા અને તમારા જીવનમાં આપણે હરિ ભજવાનો સમય કેટલો કાઢ્યો છે નક્કી કરો. નક્કી કરો. 24 કલાકમાંથી તમે હરિ ભજવાનો સમય કેટલો કાઢ્યો છે એ આમ નક્કી કરો. ભાગવતના સૂત્રો છે, આવે છે આગળ. અંતર ઉપર હાથ મૂકીને કહો હરિને માટે સમય કેટલો. એ હવારમાં જો થોડોક મેર પડે તો પડી જાય તો, પછી વહેલું મોડું થઈ જાય તો શાંતિ કાકાજી ઉદ્ધાર કરી લે. પણ બાપ, આવો અવસરીઓ આપણને મળ્યો છે. આ અવસરીઓ છે કે નહીં? આ અવસર પણ આવેલા અવસરને ઘણા લોકો વધાવતા નથી, અને જે લોકો અવસરને વધાવે નહીં એને આંતર સંઘર્ષનો ભોગ બનવું પડે. અને અવસર મળ્યો છે એટલે જ સાહેબ મુક્તાનંદ સ્વામી લખે છે કેવો અવસર છે. આય અવસર કરુણાનો કરુણા બહુ કીધે, વાલે કરુણા બહુ કીધે. મુક્તાનંદ કહે મોતી, મુક્તાનંદ કહે મોતી, સુગમ ઈશ્વરે કરુણા કરીને આપણને આ માનવ દેહ આપ્યો. કરુણા કરીને માનવ દેહ આપ્યો છે. આ અવસર ઈશ્વરે આપ્યો છે. અને ત્યારે સૂત્ર મૂક્યું મુક્તાનંદ કહે મુક્તિ. જો જીવ ઈચ્છે ને તો સાહેબ આ અવસરીઓ એવો છે કે મુક્તિનો અધિકારી થઈ જાય. પણ ઘણા લોકોને આ મળ્યા પછી સાહેબ ભોગ સિવાય બીજું કઈ સૂઝતું નથી, તો એમાં પછી ઈશ્વરને દોષ ના દેવાય. ઘણા લોકો મૂળ કઈ કરવું નથી અને દોષ ભગવાન ઉપર. એક ભાઈ મને મળ્યા એ કે ભગવાનને આપણને ભજનમાં જ રાખવા દો તો આ બધું શું કરવા મૂક્યું. લ્યો વિચાર કરો. આને ક્યાં એને જવાબ. પછી મેં એને કીધું કે ભગવાને તારા બાજુ આ બધી વસ્તુ મૂકી છે કેવલ તારી પરીક્ષા માટે. અને ભગવાન એમ કહે છે તને ફાવે અહીંયા જા, અથા યોગ્યમ તથા કુરુ થાય. ભગવાન એવું નહીં કે તું આજ કર. ભગવાને કીધું તને એટલું જ કહું છું કે હે અર્જુન, મારી દ્રષ્ટિએ આ વાત છે, પણ તને જો હારી ના લાગતી હોય તો હું તને બાંધવા માંગતો નથી. અથા યોગ્યમ તથા કુરુ. તને યોગ્ય લાગે એ કર. અને માનવ હોય ને સમજણ ભગવાને આપી છે સાહેબ, પણ માણસોએ સમજણનો ઉપયોગ જ સાહેબ ખોટો આપ. જો કે સમજણ હોય તો કઈ વાંધો જ ના આવે. સમજણ જેવું કઈ રહ્યું જ નથી. અને સમજ ગઈ એટલે જ મગજમારી છે. સમજ હોય તો ક્યાં કોઈ મગજમારી. સમજણ જીવનમાં જાય છે, જીવનમાં જાય એ બોલ જોયા તેની થાય. સમજણ જીવનમાં જાય છે, જીવનમાં જાય, જીવનમાં જાય.
સમજણ નથી તો દુઃખ. હવે તમે સીધું સમજી લો, રૂમમાં 6 જણા છો તમે, આમ તો ના જ આવો તમે, 6 માં માય જ નહીં જાય, ના માય. સમજણ હોય ને તો એ 100 ભેગા થઈને સુખ આવે, અને સમજણ ના હોય ને તો એમાં દુઃખ ઊભું થાય. બીજું તમને કહું, આ 6 ના બદલે આમ તો 10 જ મૂકવા જોઈએ. કેમ? હવે સમજો, મૂળ તમારા ઘરમાં તમે રૂમ વધારે બનાવી નાખ્યા છે, અને એટલે તમે બધા જુદા જુદા થઈ, ઘરમાં રહેવા છતાં બધા જુદા છે. બોલો કે હું મારા રૂમમાં, પેલો કે હું મારા રૂમમાં, પેલો કે હું મારા રૂમમાં. અમારે હાથ દાડા તમને એ કરવાનું છે કે તમે જે જુદા થઈ ગયા છો ને એ ભેગા કરવાના છે. એટલે 100 જણા 100 ભેગા આયા હોય, 100 ભેગા રહે અને નજીક આવે, આ એના પ્રયાસ છે. સમજણ હોય તો શું કે હા એ હાથ દાડા ભેગા બેહીને વાતો કરીશું, બાકી તો ટીવી સામે જોઈએ છીએ.